કાચબો અને સસલું। એક દિવસ એક કાચબો શાંતિથી ધીમે ધીમે ચાલતો જતો હતો। ત્યાં સસલાનું એક ટોળું તેની પાસેથી નાચતું કૂદતું નીકળ્યું। તેમાંથી એક સસલાને મસ્કરી કરવાનું મન થયું। તેણે પાછા વળીને કાચબાને કહ્યું, કાચબા ભાઈ, તમે કેવા ધીમે ધીમે ઠચુક ઠચુક કરતા ચાલો છો, અમને પણ તમારા જેવી આ ચાલ શીખવો ને। કાચબાએ અગાઉ ઘણા સસલાને જોયા હતા। એમણે ખબર હતી કે સસલા ઉતાવળિયા અને બેધ્યાન હોય છે અને કોઈ પણ કામ ચીવટથી કરી શકતા નથી। તેઓ બેદરકાર અને ઊંઘણસી પણ હોય છે। આથી તેણે વટથી કહ્યું, સસલા ભાઈ, મારી ચાલ ભલે ઠચુક ઠચુક હોય, પણ હું તમારા જેવા દોડવીરને પણ દોડવાની હરીફાઈમાં હરાવી શકું એટલો સમર્થ છું। આ બંનેની વાત ત્યાં ઊભેલા એક શિયાળે સાંભળી। તેણે સસલાને પાનો ચડાવતા કહ્યું, અરે સસલા ભાઈ, આ કાચબાએ તમારા જેવા દોડવીરને પડકાર ફેંક્યો છે, છતાં તમે ચૂપ કેમ છો? સસલાને પણ ચટાકો ચડી ગયો। તેણે કાચબાને કહ્યું, ચાલો આપણે બંને શરત લગાડીએ કે દોડવાની હરીફાઈમાં કોણ જીતે છે। કાચબો તરત જ બોલ્યો, ચાલો અત્યારે જ ભલે થઈ જાય ફેસલો, હું તમારી સાથે હરીફાઈમાં દોડવા તૈયાર છું। બીજા બધા સસલા પણ ત્યાં હરીફાઈ જોવા માટે ભેગા થઈ ગયા। સસલાએ ઊંચા થઈને દૂર રહેલા એક ખડક બતાવીને કહ્યું, કાચબા ભાઈ, આ સામે દેખાતા ખડક પાસે જે પહેલા પહોંચે તે જીત્યું ગણાશે। કાચબાએ કહ્યું, તમારી એ વાત બરાબર છે, મને કબૂલ છે। કાચબો અને સસલો દોડવા માટે ઊભા રહી ગયા। શિયાળે ઝંડી ફરકાવી અને દોડવાની હરીફાઈ શરૂ કરી। કાચબો માંડ્યો ઠચુક ઠચુક ચાલવા અને સસલો માંડ્યો ઝડપથી દોડવા। થોડી જ વારમાં સસલો ઘણે દૂર પહોંચી ગયો। સસલાને થયું, કાચબાને આટલે સુધી પહોંચતા ઘણી વાર થશે, તેથી હું લાવ જરા આરામ કરી લઉં। સસલો ઝાડ નીચે બેઠો। ઠંડો પવન વાતો હતો અને તેને ઊંઘ આવી ગઈ। જ્યારે સસલો ઊંઘમાંથી જાગ્યો અને જુએ તો સામેના દૂરના ખડક પાસે કાચબો ઊભો રહી ગયો હતો। સસલો શરમાઈ ગયો અને કાચબા પાસે જઈને પોતાની હારને કબૂલ કરી લીધી। કાચબાએ કહ્યું, સસલાભાઈ જુઓ, મેં ઠચુક ઠચુક ચાલીને ભલે શરત જીતી લીધી, પણ જો તમે ચીવટ રાખી હોત અને કામના વખતે ઊંઘવાનું ટાળ્યું હોત તો તમે જીતી ગયા હોત। હું કંઈ તમારા જેટલી ઝડપે થોડી દોડી શકવાનો હતો। આ તો તમારી બેદરકારીએ મને જીતાડ્યો છે। શિયાળે કહ્યું, ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર, એ વાત સાચી છે। તો બાળ મિત્રો, આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે આપણે ક્યારે પણ ઘમંડ ન કરવું જોઈએ।